ગુજરાતમાં વરસાદે જે પ્રકારે તારાજી સર્જી છે ને અનેક લોકોના ઘરોમાં પાણી ભરાઈ ચૂક્યા છે। સૌથી દયનીય હાલત વડોદરાની છે, મોરબીની છે, જામનગરની છે અને અન્ય શહેરોની પણ આ જ હાલત છે। આ દરમિયાન કેટલાક એવા દ્રશ્યો પણ સામે આવ્યા છે જેમાં મગર રોડ પર નીકળ્યો છે, એક પોલીસ ચોકી પણ વહી જાય છે, વીજળીના કડાકા પણ થઈ રહ્યા છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ। છેલ્લા 3 દિવસમાં ગુજરાતે જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે તે પરિસ્થિતિમાં સૌથી વધારે જો હાલત ખરાબ હોય તો વડોદરા શહેરની છે, ત્યારબાદ મોરબીની છે, જામનગરની પરિસ્થિતિ પણ ખૂબ ખરાબ છે। વરસાદ જે પ્રકારે વરસી રહ્યો છે ને હજી પણ જે પ્રકારે વરસાદ વરસવાની આગાહી થઈ રહી છે તેને લઈને હવે ચિંતાનો માહોલ ઊભો થયો છે। કેટલાક દ્રશ્યો સામે આવ્યા છે, તે દ્રશ્યો આપે અવશ્ય જોવા પણ જોઈએ। આ લેન્ડ સ્લાઇડિંગ ને લીધે આખો રોડ ઉપસી આવ્યો છે અહીંયા, અને એને લીધે જો આ ગાડી અહીંયા ભટકાણી જોઈ લો। આવી રીતે આખો રોડ ઉપસી આવ્યો। અત્યારે અહીંયા એરપોર્ટ પાસે છે આ જગ્યા। જોઈ લો, એરપોર્ટ થી 1-1.5 કિલોમીટર આગળ છે રાજકોટ એરપોર્ટ થી। पानी आई जाए खुला नदी अंदर नहीं चलता
અમે પેલા ભરવાડો ખસી ગયેલા એ કે તમે આ ગુજરાતમાં જે પ્રકારે અલગ અલગ જગ્યાએ વરસાદ પડ્યો છે તેમાં કોઈ ઠેકાણે મગર રોડ પર આવ્યો છે, કોઈ ઠેકાણે પોલીસની ચોકી વહી ચૂકી છે, સ્ટેચ્યુ ઓફ યુનિટી છે ત્યાંના પણ જે દ્રશ્યો છે તે પણ આહલાદક છે. આ વરસાદમાં જે વાતાવરણ છે તે ખીલ ઉઠ્યું છે, પરંતુ જે રહેણાંક વિસ્તાર છે ખાસ કરીને નીચાણવાળા વિસ્તાર ત્યાંના લોકોની સૌથી દયનીય હાલત છે. ત્યાંના સ્થાનિકો તેમના વહીવટી તંત્ર અને ચૂંટેલા જે અધિકારીઓ અને ત્યાંના સ્થાનિકો જે વહીવટી તંત્ર અને ચૂંટાયેલા પદાધિકારીઓ પર માછલા દોઈ રહ્યા છે ને તેઓ કહી રહ્યા છે કે આ ચૂંટાયેલા પદાધિકારીઓ ચૂંટણીના સમયે અમારા પાસે આવતા હતા, પરંતુ અત્યારે અમારી જે સ્થિતિ ખરાબ છે ત્યાં તે જોવા પણ આવતા નથી. આ પ્રકારના સમાચાર જો આપને પસંદ આવતા હોય તો હોટલાઇન ન્યૂઝને સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલતા નહીં.